નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. આપણે વાણિજ્ય વ્યવસ્થાની અંદર યુનિટ નંબર 3 વિશે અભ્યાસ કરતા હતા, જેની અંદર ધંધાકીય સેવાઓ 2 હતું, જેની અંદર આપણે બેંક વિશે પરિચિત થયા, કે બેંકનો અર્થ જોયો, બેંકના કાર્ય જોયા, મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય. હવે ત્યારબાદ આપણે બેંક ખાતાના પ્રકાર જોવાના છે, કે બેંકની અંદર કેવા કેવા પ્રકારના ખાતા હોય છે તેના વિશે આપણે જાણવાનું છે. તો બેંકનું કાર્ય થાપણો સ્વીકારવાનું છે. એટલે બેંકનું કાર્ય શું છે? એક તો થાપણ સ્વીકારવાનું અને બીજું કાર્ય તો કે ધિરાણ તરીકે નાણાં આપવાનું. બેંકના વિવિધ પ્રકારના ખાતા ખોલાવતી વખતે તેમજ બેંકની અન્ય સુવિધાઓ માટે બેંક મધ્યસ્થ બેંકના નિયમ પ્રમાણે કેવાયસી નો યોર કસ્ટમર માટે ફોટાવાળું માન્ય ઓળખ કાર્ડ અને રહેઠાણનો પુરાવો માંગે છે. કે તમારે ગમે કોઈ પણ બેંકની અંદર ખાતું ખોલાવવું હોય તો મધ્યસ્થ બેંક એટલે કે આપણી આરબીઆઈ, બરોબર, રિઝર્વ બેંક જેને કહીએ છીએ, એના નિયમ અનુસાર આપણે કોઈ પણ આપણું એક ફોટાવાળું ઓળખ કાર્ડ રહ્યું અને રહેઠાણ માટેનો પુરાવો આપવો પડે છે, જેથી કરીને આપણું ખાતું ખોલાવી શકાય છે. એટલે કે નો યોર કસ્ટમર કે કેવાયસી પ્રમાણે જે મધ્યસ્થ બેંકનો નિયમ છે એ પ્રમાણે આપણું કોઈ પણ એક ફોટાવાળું ઓળખ કાર્ડ હોય, પછી આધાર કાર્ડ આપો, ચૂંટણી કાર્ડ આપો, બરોબર, જે પણ, અને રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું હોય છે, જેથી કરીને તમે કોઈ પણ બેંકની અંદર તમારું ખાતું ખોલાવી શકો છો. હવે પહેલો પ્રકાર છે બચત ખાતું. લોકો દ્વારા મૂકવામાં આવતી થાપણ કે જેમાં બચતનું તત્વ સમાયેલું હોય છે. લોકો દ્વારા મૂકવામાં આવતી થાપણો જેમાં બચતનું તત્વ સમાયેલું હોય છે. કે લોકો દ્વારા જે પણ નાણાં બેંકમાં મૂકવામાં આવે છે એ લોકોની બચત કરેલા નાણાં હોય છે, કે આવક અને ખર્ચમાંથી જે બાદ કરતા જે નાણાં વધતા હોય છે એ જે બચત કરેલી છે એ બચત તરીકેના નાણાં રે એ બેંકમાં મૂકે છે, એટલે એને થાપણ કહેવાય છે. એટલે થાપણ રહ્યા એ આપણે બચત સ્વરૂપે આપણે બેંકની અંદર મૂકીએ છીએ. આ ખાતામાં નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં છે. આ ખાતાની અંદર દર 6 મહિને અથવા તો દર 1 વર્ષે, દરેક વર્ષે અથવા 6 મહિને આપણને એમાં વ્યાજ મળે છે. જે પણ જેટલા નાણાં મૂક્યા હોય એના પ્રમાણે વ્યાજ આપે છે આપણને. આ ખાતામાં જેટલા દિવસ માટે જેટલી રકમ જમા હોય તેટલા જ દિવસનું વ્યાજ મળે છે. તમારા ખાતામાં જેટલી રકમ હોય અને જેટલા દિવસ માટેની હોય એટલું જ તમને વ્યાજ મળે છે. આ ખાતામાં બેંક ચેકબુક, એટીએમ કાર્ડ જેવી સુવિધાઓ પૂરી પાડે છે. આ ખાતું ધરાવનારને એક ચેકબુક આપવામાં આવે છે અને એટીએમ કાર્ડ પણ આપવામાં આવે છે. ખાતેદાર પોતાના ખાતામાં ચેક, ડ્રાફ્ટ અને રોકડ જમા કરાવે છે. બરોબર, પોતાના ખાતાની અંદર રોકડ નાણું તો જમા જ કરી શકે, ત્યાર પછી અન્ય કોઈ વ્યક્તિ આપેલો ચેક પણ જમા કરાવી શકે. કોઈ અન્ય વ્યક્તિ તમારા નામે લખેલો ડ્રાફ્ટ પણ તમે જમા કરાવી શકો છો, ને રોકડ પણ જમા કરાવી શકાય છે. ચેક કે ઉપાડ ચિઠ્ઠી વડે નાણાં ઉપાડી શકાય છે. ચેક દ્વારા અથવા તો ઉપાડ ચિઠ્ઠી જનરલી તમે બેંકમાં જાઓ તો બેંકના કાઉન્ટરે હોય છે, એ ઉપાડ ચિઠ્ઠી આપો એટલે તમને આપે, એ ભરી અને તમે એ નાણાં તમે એમાંથી ઉપાડી શકો છો. બેંક ખાતેદારને આ ખાતામાં ન્યૂનતમ શિલ્લક રાખવાની ફરજ પડી શકે છે. બરોબર, જે પણ વ્યક્તિ ખાતું ખોલાવેલું હોય બચત ખાતું, એ વ્યક્તિ પોતાના ખાતામાં જે અમુક નિયમ મુજબ જે પણ અમુક ટકા તમારે રોકડ એમાં શિલ્લક તરીકે રાખવી પડે, કે ખાતું રહ્યું સાવ ઝીરો બેલેન્સ કરી નાખવાની નહીં. તમારે 1000, 2000 કે 5000 રૂપિયા ખાતાની અંદર રાખવાના. સામાન્ય રીતે બચત ખાતામાં એક મહિનામાં નાણાં ઉપાડવા માટેના વ્યવહારો કરવાની સંખ્યા મર્યાદિત કરેલ છે. બરોબર, બચત ખાતાની અંદર એક મહિનાની અંદર કેટલી વખત નાણાં ઉપાડવા અને કેટલા ઉપાડવા એના માટે એ મર્યાદા નક્કી કરી છે, કે એક મહિનાની અંદર તમારે 10 વખત અથવા તો 15 વખત જ નાણાં ઉપાડી શકો છો, એથી વધારે વાર ઉપાડી શકાતા નથી, એવી એમાં મર્યાદાઓ નક્કી કરેલી છે. આ ખાતું વ્યક્તિ કે વ્યક્તિના સંયુક્ત નામે ખોલાવી શકાય છે. આ તો ખાતું એક વ્યક્તિના નામે અથવા તો જોઈન્ટ, આપણે ઇંગ્લિશમાં કહીએ તો જોઈન્ટ એકાઉન્ટ, એટલે વ્યક્તિઓના સંયુક્ત નામે, એટલે કે એક કરતાં વધારે વ્યક્તિના નામે પણ તમે ખોલાવી શકો છો. જેમાં વારસદારની નિમણૂક કરી શકાય છે, એટલે કે નોમિની, જે પણ એનો વારસદાર હોય, કે ભાઈ એ વ્યક્તિ મૃત્યુ પામે તો આ જે બેંકની અંદર નાણું જમા છે એ કોને મળશે,
તેનો વારસદાર નક્કી કરવામાં આવે છે. આ ખાતા દ્વારા બેંકને મોટા પ્રમાણમાં થાપણો મળે છે. આ ખાતા દ્વારા બેંક પાસે મોટા પ્રમાણની અંદર નાણું પ્રાપ્ત થાય છે. ચલો ત્યાર પછી છે ચાલુ ખાતું. તો કે ચાલુ ખાતું એટલે શું? તો કે વ્યક્તિ કે ધંધા કે એકમના નામે આ ખાતું ખોલાવી શકાય છે. વ્યક્તિ કે ધંધાકીય કોઈ કંપની હોય એના નામે આપણે આ ખાતું ખોલાવી શકાય છે. આથી આ પ્રકારના ખાતામાં સામાન્ય રીતે કોઈ વ્યાજ આપવામાં આવતું નથી. આ ખાતાની અંદર કોઈ વ્યાજ મળતું નથી. બચત ખાતાની અંદર વ્યાજ મળતું હતું, બરોબર. ચાલુ ખાતાની અંદર વ્યાજ મળતું નથી, પરંતુ બેંક ચાર્જીસ વસૂલ કરી શકે છે. બેંક એના ઉપર ચાર્જીસ વસૂલ કરે છે, એના ઉપર ચાર્જ લેવામાં આવે છે. આ ખાતામાં ધિરાણની સુવિધા પણ આપી શકાય છે. આ ખાતાની અંદર ધિરાણ, એ તમારે વધારે નાણાંની જરૂરિયાત હોય તો ધિરાણ સ્વરૂપે બેંક તમને વધારે નાણું આપે છે. આ ખાતામાં નાણાં મૂકવા ઉપાડવાની સંખ્યા દ્રષ્ટિએ કોઈ મર્યાદા રાખવામાં આવી નથી. આ ખાતાની અંદર તમે જેટલા નાણાં મૂકવા હોય એટલા મૂકી શકાય છે, અને જેટલા નાણાં ઉપાડવા હોય એટલા તમે ઉપાડી શકાય છે, પણ તમારા ખાતામાં હોય એટલા, એથી વધારે નહીં. સામાન્ય રીતે આ ખાતું ધંધાદારી વ્યક્તિઓ ખોલાવે છે. સામાન્ય રીતે આ વ્યક્તિ ધંધાદારી વ્યક્તિ કે કંપની નામે જે ધંધો કરતી વ્યક્તિ હોય એ જ ખોલાવે છે. બાકી લોકલ વ્યક્તિ રહ્યા એ બચત ખાતું જ ખોલાવતી જોવા મળે. એટલે કે ચાલુ ખાતું એવા વ્યક્તિ કે જેના બેંકની અંદર વ્યવહારો ઝાઝા થતા હોય, કે બેંકની અંદર મૂકવા પડતા હોય, વળી ઉપાડવાના હોય, મૂકવાના ઉપાડવાના હોય, એવી પ્રક્રિયા ઝાઝી થતી હોય ને ઝાઝું ટર્નઓવર થતું હોય ત્યારે આ ખાતું ખોલાવવું પડતું હોય છે. એટલે એને ચાલુ ખાતું કહેવાય છે. ત્યાર પછી ત્રીજું છે રિકરિંગ ખાતું. બચતના હેતુથી ખોલાવવામાં આવતું ખાતું કે જેમાં દર મહિને નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવવી ફરજિયાત છે. આ ખાતામાં વ્યાજનો દર બચત ખાતા કરતાં વધુ અને બાંધી મુદતના થાપણનો પ્રમાણમાં ઓછો હોય છે. નિશ્ચિત સમયગાળો પૂરો થતાં વ્યાજ સહિતની રકમ ચૂકવી આપે છે. બરોબર. રિકરિંગ ખાતું એટલે તમે દર મહિને અથવા દર 6 મહિને અથવા 1 વર્ષે જે પણ રકમ નક્કી કરી હોય એટલી રકમ રહી તમારે બેંકમાં જમા કરવાની. એક્ઝામ્પલ તરીકે તમે એવું રાખ્યું કે હું દર મહિને 500 રૂપિયા આપીશ અને 5 વર્ષ સુધી આપવાના છે, તો તમારે દર મહિને 500 રૂપિયા આપવાના અને 5 વર્ષ સુધી, બરોબર. 5 વર્ષ જેવા પૂરા થાય એટલે કે જેટલા નાણાં તમે જમા કર્યા હોય એ નાણાં પ્લસમાં તમને એના ઉપર જે વ્યાજ આવતું હતું તો એ વ્યાજ સહિત તમને નાણાં પરત મળે છે. પણ આ ખાતાની અંદર જે બચત ખાતું છે એના કરતાં વ્યાજ કેવું મળે છે? વધારે મળે છે. પણ બાંધી મુદતના ખાતા કરતાં કેવું થોડું ઓછું મળે છે. ત્યાર પછી બાંધી મુદતનું ખાતું. બરોબર. બાંધી મુદતનું ખાતું. તો બેંકો માટે ચોક્કસ મુદત સુધી થાપણની રકમ વાપરી શકાય તેવા સ્ત્રોત એટલે કે બાંધી મુદતની થાપણો. કે બેંકો માટે ચોક્કસ મુદત સુધી જે થાપણ વાપરવાની તક મળતી હોય, સ્ત્રોત હોય, તો એ ખાતું એટલે કે બાંધી મુદતનું ખાતું. બેંક આ થાપણદારો વચ્ચે પૂર્વ નિર્ધારિત કરેલી મુદત સુધી થાપણદાર નાણાં ઉપાડી શકતો નથી. જો પાકતી મુદત પહેલા રકમ ઉપાડવામાં આવે તો વ્યાજ દર ઘટી જાય છે. મુદત પૂરી થતાં વ્યાજ સહિતની રકમ બેંક પરત કરશે તેવી લેખિત બાંહેધરી આપે છે. નિશ્ચિત સમય સુધી રકમ ઉપાડી ન શકતી હોવાથી બચત ખાતા અને રિકરિંગ ખાતાના પ્રમાણમાં વ્યાજનો દર વધુ હોય છે. બાંધી મુદતનું ખાતું એટલે કે તમારી પાસે જે પણ મૂડી હોય, એક્ઝામ્પલ તરીકે 1 લાખ રૂપિયા મૂડી છે તો 1 લાખ રૂપિયા તમે 5 વર્ષની મુદત સુધી બેંકની અંદર મૂકી દેવાની હોય છે, તો એને બાંધી મુદતનું ખાતું કહેવામાં આવે છે. કે તમારે 1 લાખ રૂપિયા રહ્યા તમે બેંકમાંથી 5 વર્ષ સુધી ઉપાડી શકવાના નથી, અને તેના માટે બેંક તમને મોટા પ્રમાણની અંદર એટલે કે ચાલુ ખાતું અને રિકરિંગ ખાતા કરતાં વ્યાજ કેવું આપે છે? વધારે આપે છે. અને જો તમે 5 વર્ષની મુદત પહેલા તમે તમારા નાણાં ઉપાડી લ્યો છો, એટલે કે પાકતી તારીખ પહેલા તમે નાણાં ઉપાડી લ્યો તો તમારો વ્યાજનો દર ઘટાડી દેવામાં આવે છે, એટલે તમને પૂરેપૂરું વ્યાજ મળતું નથી. તો આને બાંધી મુદત અથવા તો ફિક્સ ડિપોઝિટ આપણે ખાતું તરીકે ઓળખાય, ફિક્સ ડિપોઝિટનું ખાતું અથવા તો બાંધી મુદતનું ખાતું તરીકે ઓળખવામાં આવે છે. તો આમ આપણે ખાતાઓના પ્રકાર જુદા જુદા જોયા, બરાબર. બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ ખાતાના પ્રકારો રહ્યા એ ખાસ કરીને યાદ રાખી લેવાના છે.